આ તુવેર છે ને મમ્મી? હા, આ સૂકી દેશી તુવેર છે એક વાટકો. હવે એને 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. અને આ રીતે ચમચી મૂકી અને ગરમ પાણી નાખીને 8 કલાક માટે પલાળવા દઈએ. ચમચી નાખવાથી શું થાય? એકદમ તુવેર છે ને પલળી જાય. હા, તારી વાત સાચી. એકદમ સરસ મોટો મોટો દાણો ફૂલી ગયો છે. હા, 1 ગ્લાસ પાણી લેવાનું, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું અને તુવેર નાખી અને કુકર બંધ કરીને 6 સીટી કરવાની. હવે તેલ આવી જાય એટલે એમાં તમાલપત્રનું પાન, તજનો ટુકડો, બાદિયું 1 નંગ અને સૂકા લાલ મરચાં, મોટી એલચી, લવિંગ અને આખું જીરું નાખવાનું. ચપટી હિંગ નાખવાની ને કાંદો બરાબર સાતળી લેવાનો. હવે કાંદો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે લસણની પેસ્ટ ઉમેરીએ, તેને પણ સાતળી લઈએ. અને ટમેટાની કટકી નાખીને એને એક રસ થવા દઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ નાખીએ એટલે ટમેટા સરસ ગળી જાય. હવે ટમેટા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ચેક કરી લઈએ તો તુવેર સરસ રીતના બફાઈ ગઈ છે કે નહીં. હા, એકદમ જો દાણો ફાટી ગયો છે અને બફાઈ ગઈ છે હો. હા, બહુ જ સરસ. હવે એમાં આદુ અને મરચીની પેસ્ટ બરાબર મિક્સ કરીને તુવેર નાખી અને 2 મિનિટ ઢાંકી દેવાનું. આ તો એકદમ ફટાફટ બની જાય. હા, લીંબુનો રસ, ધાણા અને સેવ વડે ગાર્નિશ કરીશું અને ઘીમાં બ્રેડ શેકી લીધી છે. ટેસ્ટ ખૂબ સરસ આવે. હા, તો તૈયાર છે તુવેર ટોઠાનું શાક.